શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર પાઠ નંબર 6 સામાજિક સંસ્થાઓ। આ પાઠના આજના છઠ્ઠા લેક્ચરમાં વિદ્યાર્થી બહેનો હાર્દિક સ્વાગત છે। આજે આપણે લગ્નના પ્રકારો વિશે સમજ મેળવીશું। આગળના લેક્ચરમાં આપણે લગ્નનો હેતુ અને લગ્નની વ્યાખ્યા જોઈ। લગ્ન એ એક કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રી સાથેનો જાતીય સંબંધ છે, જેમના પરસ્પરના હકો અને ફરજો દ્વારા એટલે કે રાજ્યના કાયદા અને ભારત સરકારે નક્કી કરેલા નિયમો પ્રમાણે એકબીજા સાથે જોડાયેલો આ એક સામાજિક સંબંધ છે, જેમાં પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય છે। લગ્નનો મુખ્ય હેતુ શું છે? તો કે આપણું જે 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં પ્રથમ જે પુરુષાર્થ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એ ધર્મ છે। તો મુખ્યત્વે ધર્મના ફરજો જે આપેલી છે એનું પાલન કરવા માટે, જાતીય સંતોષ મેળવવા માટે, સંતાન પ્રાપ્તિ કરવા માટે અને વંશ પરંપરાગત રીતે કુટુંબનું સાતત્ય ચાલુ રાખવા માટે લગ્ન છે એ ખૂબ જરૂરી છે। બરાબર, આટલી સમજ આપણે આગળના લેક્ચરની અંદર મેળવી। હવે આપણે જોશું લગ્નના પ્રકારો। ધર્મ પ્રમાણે હિન્દુ ધર્મ પ્રમાણે ભારતીય સંસ્કૃતિમાં મુખ્ય 8 પ્રકારના લગ્ન કરવામાં આવે છે। એમાં વર્તમાન સમયની અંદર 2 પ્રકારના લગ્ન પ્રચલિત છે, બ્રહ્મ વિવાહ અને ગાંધર્વ વિવાહ। તો સાથીની સંખ્યાને આધારે પતિ અને પત્નીની એટલે કે સંખ્યાને આધારે લગ્નના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે છે, જેને ચાર્ટ દ્વારા બતાવેલા છે। લગ્નના મુખ્ય 2 પ્રકાર એક સાથી લગ્ન અને બહુસાથી લગ્ન। બહુસાથી લગ્નના 2 પ્રકાર પડે છે, બહુપત્ની લગ્ન અને બહુપતિ લગ્ન। બહુપત્ની લગ્ન એટલે કે એક પુરુષને એક કરતાં વધારે પત્ની હોય તેને બહુપત્ની લગ્ન કહેવામાં આવે છે। એમાં પણ ભગીની લગ્ન, ભગીની એટલે બેન, અને અભગીની લગ્ન એક કરતાં વધારે પતિ હોય એવા લગ્નને બહુપતિ લગ્ન કહેવામાં આવે છે। એમાં બહુભાતૃકીય બહુપતિ લગ્ન અને અભાતૃકીય બહુપતિ લગ્ન। ભાતૃકીય એટલે કે એક પત્નીના બંને પતિ છે એ સગા ભાઈ હોય। હવે એક પછી એક જોઈએ। એક સાથી લગ્ન, તો કે ભારતીય સમાજની અંદર અને સમાજ માન્ય રીતે મોટા ભાગના સમાજોની અંદર એક સાથી લગ્ન જોવા મળે છે, એટલે કે એક પુરુષ અને એક સ્ત્રી કોઈ એક સમયે સમાજ માન્ય રીતે માત્ર એક જ સ્ત્રી અને પુરુષ બંને લગ્ન સંબંધથી જોડાય એને એક સાથી લગ્ન કહેવામાં આવે છે। વિશ્વના મોટા ભાગના સમાજોની અંદર આ જ લગ્ન એટલે કે એક સાથી લગ્ન જ સર્વ સ્વીકૃત એટલે કે માન્ય ગણવામાં આવે છે। બહુસાથી લગ્ન, લગ્ન સંબંધથી જોડનાર સ્ત્રી પુરુષની કોઈ એક પક્ષે સમાજ માન્ય રીતે સંખ્યા એક કરતાં વધારે હોય, એટલે કે એક પતિને એક કરતાં વધારે પત્ની હોય કે કોઈ પત્નીને એક કરતાં વધારે પતિ હોય, એને બહુસાથી લગ્ન કહેવામાં આવે છે। હવે આ જે બહુસાથી લગ્ન છે એના 2 પ્રકાર પડે છે। બહુપત્ની લગ્ન એટલે કે એક પુરુષને એક કરતાં વધારે સ્ત્રી હોય છે એની સાથે લગ્ન સંબંધથી જોડાય છે। રાજ્ય અને સરકારના નિયમ પ્રમાણે એમને માન્યતા પણ મળેલી હોય છે, તો એમને બહુપત્ની લગ્ન કહેવામાં આવે છે। બહુપત્ની લગ્નના 2 પેટા પ્રકાર પાડવામાં આવે છે। ભગીની બહુપત્ની લગ્ન, કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રીઓ શું હોય છે? તો કે પરસ્પર સગી બહેનો હોય છે, એને ભગીની બહુપત્ની લગ્ન કહેવામાં આવે છે। જુઓ, ભારતની અંદર જે 7 ધર્મ પાળતી પ્રજા વસે છે એમાં અમુક ધર્મ એવા છે કે જેની અંદર ભગીની બહુપત્નીત્વ લગ્ન એટલે કે બહુસાથી લગ્નનું પ્રમાણ વધારે જોવા મળે છે। ખાસ કરીને આપણે જોઈએ તો કે મુસ્લિમ ધર્મ છે એની અંદર બહુસાથી લગ્નનું પ્રમાણ વર્તમાન સમયની અંદર પણ જોવા મળે છે, એટલે કે એક પુરુષને વધારે પત્ની હોઈ શકે છે। અભગીની બહુપત્નીત્વ લગ્ન એટલે કે એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડનાર સ્ત્રીઓ છે એ પરસ્પર એટલે કે સગી બહેનો નથી હોતી,
એમને અભગીની બહુપત્નીત્વ લગ્ન કહેવામાં આવે છે. બહુપતિત્વ લગ્ન. બહુપતિત્વ એટલે બહુસાથી લગ્નનો જ એક શું છે, પ્રકાર છે. એમાં બહુપત્નીત્વ લગ્ન કરતાં વિરુદ્ધ પ્રક્રિયા છે, જેમાં એક પુરુષને અનેક પત્નીઓ હોઈ શકે છે. એમ અહીંયા સ્ત્રી એક છે, એમને એક કરતાં અધિક એટલે કે વધારે પુરુષો સાથે લગ્ન સંબંધથી જોડાય છે. વર્તમાન સમયની અંદર આવી ઘણી બધી ઘટનાઓ જોવા મળે છે કે કોઈ એક સ્ત્રી એક કરતાં વધારે પુરુષ સાથે લગ્ન કરે છે. આને પણ રાજ્યના અને સરકારના નિયમ પ્રમાણે એમને માન્યતા મળતી હોય છે, પરંતુ એ ભારતના જે ધર્મો છે એમાં અમુક જ ધર્મની અંદર એમની છૂટ આપવામાં આવેલી છે. સાથે સાથે જે ધર્મ પછી જે આપણે સંપ્રદાય આવે છે એ સંપ્રદાય અને જે જ્ઞાતિ છે, કારણ કે ભારતની અંદર જ્ઞાતિ પ્રથા વધારે જોવા મળે છે. વિશ્વની અંદર સૌથી વધારે જ્ઞાતિ પ્રથાનું વર્ચસ્વ હોય તો એ આપણો ભારત દેશ છે, અને ભારત દેશની અંદર અંદાજિત 3000 જ્ઞાતિઓ વસવાટ કરે છે. તો એમાં ભારતમાં હિન્દુ ધર્મની અંદર જે જ્ઞાતિ પ્રથા જોવા મળે છે, એમાં મોટાભાગની જ્ઞાતિઓની અંદર આવા લગ્નને નિષેધ ગણવામાં આવે છે, એટલે કે એની મનાઈ ફરમાવે છે કે કોઈ એક સ્ત્રી એક કરતાં વધારે પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાતી નથી. તો એવી જે સ્ત્રીઓ છે કે જે બહુપતિત્વ ધરાવે છે એના બે પ્રકાર છે, ભાતૃકીય બહુપતિત્વ અને અભાતૃકીય બહુપતિત્વ. ભાતૃકીય બહુપતિત્વની અંદર એક સ્ત્રી સાથે જોડાનાર એમના બંને પતિઓ એટલે કે પુરુષો એ શું હોય છે, તો કે સગા ભાઈ હોય છે, જેને ભાતૃકીય બહુપતિત્વ કહેવામાં આવે છે. અભાતૃકીય બહુપતિત્વ, જેમાં સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષો પરસ્પર સગા ભાઈના સંબંધ ધરાવતા હોતા નથી. આ રીતે લગ્નના એમના સાથી પ્રમાણે મુખ્ય બે પ્રકાર પડે છે, એક સાથી લગ્ન અને બહુસાથી લગ્ન. બહુસાથી લગ્નના મુખ્ય બે પ્રકાર છે, બહુપતિત્વ લગ્ન અને બહુપત્નીત્વ લગ્ન. અને બહુપતિત્વ લગ્નના પણ બે પ્રકાર આપણે જોયા, ભાતૃકીય બહુપતિત્વ અને અભાતૃકીય બહુપતિત્વ. અને બહુપત્નીત્વ લગ્નના બે પ્રકાર, ભગીની બહુપત્નીત્વ અને અભગીની બહુપત્નીત્વ. એટલું જ યાદ રાખવાનું કે એક પુરુષ સાથે જોડાનાર બંને સગી બહેનો હોય એને ભગીની બહુપત્નીત્વ કહેવાય, અને એક પુરુષ સાથે જોડાનાર બંને એમની પત્નીઓ સગી બહેનો ન હોય એ અભગીની બહુપત્નીત્વ છે. હવે લગ્ન સાથીની પસંદગીના ક્ષેત્રો, જેને નિયમો અથવા તો ધોરણો કહેવામાં આવે છે, કે ભારતીય સમાજની અંદર જીવનસાથીની પસંદગી કરવા માટેના કેવા નિયમો પ્રવર્તે છે. તો સમાજમાં દરેક સમાજમાં જીવનસાથીની પસંદગી અંગે વ્યક્તિને આપવામાં આવતી સ્વતંત્રતા એ કેવી હોય છે, તો કે મર્યાદિત હોય છે. કારણ કે દરેક સમાજને પોતાના નિયમો હોય છે, અને એ જ નિયમોના માળખામાં રહી યુવક અને યુવતી જ્યારે ઉંમરલાયક થાય ત્યારે એ પોતાની નિયમોને ધ્યાનમાં રાખી અને પોતાના જીવનસાથીની પસંદગી કરે છે. તો કોણ કોની સાથે લગ્ન કરી શકે અને કોણ કોની સાથે લગ્ન ન કરી શકે, એના માટે દરેક સમાજમાં જુદા જુદા ધોરણો હોય છે. તો એના દ્વારા જીવનસાથી પસંદગીના ક્ષેત્રો પણ નક્કી થયેલા હોય છે. એના માટે કઈ રીતે, તો કે ભારતીય સમાજની અંદર પ્રવર્તતા રીત રિવાજો, જાતિ નિયમો અને ધોરણો દ્વારા સમાજ લગ્ન સાથેની પસંદગીનું ક્ષેત્ર નક્કી કરે છે. આપણે જોયું કે ભારત છે એ જ્ઞાતિ પ્રથાને વરેલો દેશ છે, એટલે ભારતની અંદર અમુક જ્ઞાતિ કે અમુક સમૂહ સાથે લગ્ન કરી શકાય અને અમુક જ્ઞાતિ કે સમૂહ સાથે લગ્ન ન કરી શકાય, એના નિયમો નક્કી કરવામાં આવેલા છે. આ પ્રશ્ન વિદ્યાર્થી બહેનો તમને ટૂંક નોંધની અંદર પણ પૂછાઈ શકે કે લગ્ન સાથી પસંદગીના ક્ષેત્રો અથવા ધોરણો સમજાવો, અથવા તો આ જે 3 મુદ્દા આપેલા છે જીવનસાથીની પસંદગી નક્કી કરવાના નિયમોના, એ તમને 2 ગુણની અંદર પણ પૂછાઈ શકે કે અંતઃલગ્ન કોને કહેવાય, બહિલગ્ન કોને કહેવાય, સમલોમ, અનુલોમ અને પ્રતિલોમ લગ્ન એટલે શું. તો જોઈએ અંતઃલગ્ન એટલે શું. તો કે જેમાં સમૂહના રિવાજ પ્રમાણે, એટલે કે આપણા સમાજના રિવાજ પ્રમાણે વ્યક્તિને પોતાના સમૂહ કે જૂથમાંથી જ લગ્ન સાથેની પસંદગી કરવી પડે. વર્તમાન સમયની અંદર આપણી જ્ઞાતિમાં જોવા મળતો રિવાજ એ અંતઃલગ્ન છે, એટલે કે આપણે આપણી જ્ઞાતિમાં જ જીવનસાથીની પસંદગી કરીએ છીએ, જેને અંતઃલગ્ન કહેવામાં આવે છે. પોતાની જ્ઞાતિમાં જ
સમૂહ એટલે જ્ઞાતિ, કારણ કે ભારતની અંદર સમૂહ માટે જ્ઞાતિ એ ખૂબ જરૂરી છે. આપણે આપણી જ્ઞાતિ બહાર લગ્ન કરી શકતા નથી. જોકે રાજ્યના કાયદા પ્રમાણે ભારતના બંધારણમાં નક્કી કરેલા જીવનસાથીની પસંદગી અંગેના નિયમો માટે અંતઃજ્ઞાતિ લગ્નની છૂટ છે, એટલે કે તમે જ્ઞાતિ બહાર લગ્ન કરી શકો છો. પરંતુ આપણી જ્ઞાતિ છે એ એનો નિષેધ કરે છે, એના ઉપર શું મૂકે છે? પ્રતિબંધ મૂકે છે. વર્તમાન સમયની અંદર જ તમે ન્યૂઝની અંદર સમાચાર સાંભળ્યા હશે કે આંતરજ્ઞાતિ લગ્નને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર છે એમણે એક યોજના છે એ બહાર પાડેલી છે 50,000ની. પરંતુ આવું આપણે કરવાનું નથી. અંતઃ લગ્નને જ આપણે માન્યતા આપવાની છે. જે સમૂહના સભ્યો વચ્ચે પરસ્પર લગ્ન સંબંધ બાંધી શકાય તે સમૂહને અંતઃલગ્નીય સમૂહ કહેવામાં આવે છે. જ્ઞાતિ એ શું છે? અંતઃલગ્નીય સમૂહ છે, કારણ કે આપણે આપણી જ્ઞાતિની અંદર જ લગ્ન સંબંધ બાંધીએ છીએ. તો હિન્દુ સમાજની પરંપરા મુજબ લગ્ન સાથીની પસંદગી પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાં જ થઈ શકે છે. હવે તમને એમ થાય કે જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ શું છે? જેમ કે આપણી જ્ઞાતિ પટેલ છે, તો પટેલ જ્ઞાતિની અંદર પણ બે ભાગ છે, લેવા પટેલ અને કડવા પટેલ. તો પટેલ જ્ઞાતિની અંદર લેવા પટેલ કડવા પટેલની અંદર અને કડવા પટેલ છે એ લેવા પટેલની અંદર લગ્ન કરી શકે છે. એમાં પણ ઘણા બધા પેટા જ્ઞાતિની અંદર એવું પણ જોવા મળે છે કે અમુક ગામ પૂરતી જે જ્ઞાતિમાં લગ્ન માન્યતા હોય છે. અમુક ગામ છે એ નક્કી હોય છે કે આ 12 ગામની અંદર જ લગ્ન છે એ ગોઠવવા. તો એવી રીતે આપણા ભારતીય સમાજની અંદર જ્ઞાતિને આધીન રહી અને જીવનસાથીની પસંદગી કરવામાં આવે છે. તો ભારતના અન્ય ધાર્મિક સમુદાયોમાં પણ આવી જ પરંપરા પ્રવર્તે છે. ખાસ કરીને ભારતની અંદર જે આપણે 7 ધર્મ પાળતી પ્રજા વસે છે એમાં પણ જૈન છે, મુસ્લિમ છે, શીખ છે અને ખ્રિસ્તી એ આ 4 ધર્મ આપણા હિન્દુ ધર્મની જેમ જ માન્યતા પ્રવર્તે છે કે પોતે પોતાના જ ધર્મ અને એ ધર્મના જ સમુદાયોની અંદર જીવનસાથીની પસંદગી કરવી. ત્યારબાદ છે બહિર્લગ્ન. બહિર્લગ્નનો નિયમ એવો છે કે નજીકના સગા સંબંધીઓ સાથે લગ્ન કરવાની મનાઈ ફરમાવે છે. માતાના પક્ષે 5 પેઢી અને પિતાના પક્ષે 7 પેઢી સુધી આપણા ભારતીય સમાજ પ્રમાણે, આપણા રીત રિવાજો પ્રમાણે અને આપણા ધર્મ પ્રમાણે એમ કહેવામાં આવે છે કે એમની સાથે આપણા લોહીના સંબંધો જોડાયેલા હોય છે. એટલે નજીકના સગા સંબંધીઓ સાથે લગ્ન કરવાની મનાઈ ફરમાવે છે. મનાઈ ફરમાવતા નિયમને શું કહેવામાં આવે છે? બહિર્લગ્ન. તો વ્યક્તિના નિકટના સમૂહો સાથે, એટલે કેવા સંબંધો હોય છે નજીકના સંબંધીઓ સાથે? તો કે લોહીના સંબંધો હોય છે, એટલે કે એ ભાઈ બહેન હોય છે. રક્ત સંબંધીઓ સાથે લગ્ન થઈ શકે નહીં. આવો પણ આપણા ભારતીય સમાજની અંદર નિયમ છે. જોકે હવે આપણે જોવા મળે છે વર્તમાન સમયની અંદર આ જે 7 પેઢી પિતા પક્ષે અને 5 પેઢી માતા પક્ષે, એમાં થોડી છૂટ છે. માતા પક્ષે આવી ગઈ છે 3 પેઢી અને પિતા પક્ષે 5 પેઢી આવી ગઈ છે. પણ આવા કિસ્સાઓ ભારતીય સમાજમાં ઓછા જોવા મળે છે. ત્યારબાદ જે આપણા સમાજમાં જોવા મળતો ખાસ લગ્નનો રિવાજ છે તે સમલોમ, અનુલોમ અને પ્રતિલોમ. 3 લગ્ન આપણે વર્તમાન સમયની અંદર વર્ણને આધારે ભારતની અંદર 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો. એમાં બ્રાહ્મણો છે એ પ્રભાવી જ્ઞાતિ ધરાવતી હતી. હવે ધીમે ધીમે થતું એનું વર્ચસ્વ છે એ ઓછું થતું જાય છે. પણ જ્યારે આ લગ્નના પ્રકારો નક્કી કરવામાં આવેલા છે ત્યારે વર્ણને ખાસ તો ધ્યાનમાં રાખવામાં આવતા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો શું હતા? પોતાના સમકક્ષ અથવા પોતાના જ જૂથ કે જ્ઞાતિમાંથી જીવનસાથીની પસંદગી થાય એને સમલોમ લગ્ન કહેવામાં આવે છે. વર્તમાન સમયની અંદર ભારતીય સમાજમાં જે જોવા મળે છે તે આપણી જ જ્ઞાતિ, આપણા જ જૂથ અને આપણા જ સમકક્ષ, એટલે કે આપણી જેવી આર્થિક સામાજિક દ્રષ્ટિએ જે કંઈ આપણી સમાજની અંદર પ્રતિષ્ઠા હોય એવા જ કુળની અંદર આપણે જીવનસાથીની પસંદગી કરીએ એને સમલોમ લગ્ન કહેવાય. હવે ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણનો પુરુષ પોતાનાથી ઉતરતી ગણાતી જ્ઞાતિ કે વર્ણમાંથી જીવનસાથીની પસંદગી કરે તો એને અનુલોમ લગ્ન કહેવામાં આવે છે. ખાસ કરીને જ્યારે આપણે ત્યાં રાજાશાહી હતી ત્યારે આ લગ્ન વધારે થતા કે ઉચ્ચ વર્ણનો પુરુષ
ઉતરતા વર્ણની સ્ત્રી સાથે, કારણ કે રાજાના રાજકુમારને કોઈ પણ કન્યા ગમતી હોય તો એ નિમ્ન વર્ણની કન્યા સાથે પણ એ લગ્ન કરી શકતા, જેને અનુલોમ લગ્ન કહીએ છીએ. જ્યારે ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણની સ્ત્રી પોતાનાથી નીચી ગણાતી જ્ઞાતિ કે વર્ણના પુરુષ સાથે જીવન સાથીની પસંદગી કરે તો એને પ્રતિલોમ લગ્ન ગણવામાં આવતા. પરંતુ આ પ્રતિલોમ લગ્ન છે એને ભારતીય સમાજમાં ધર્મ પ્રમાણે ઓછી માન્યતા મળતી, કારણ કે રાજાનો રાજકુંવર છે એ નિમ્ન વર્ણની કન્યા સાથે પરણી શકતો, પરંતુ રાજાની રાજકુંવરીને કોઈ નિમ્ન વર્ણનો પુરુષ ગમતો હોય તો એની સાથે એ લગ્ન કરી શકતો નહીં, માટે એમને પ્રતિલોમ લગ્ન કહેવામાં આવે છે. આ રીતે આપણા ભારતીય સમાજની અંદર જીવનસાથીની પસંદગી કરવા માટે 3 નિયમો પ્રવર્તે છે. અંતઃલગ્ન એટલે કે આપણે આપણી જ્ઞાતિમાં જ જીવનસાથીની પસંદગી કરવાની છે. બહિલો લગ્ન કે નજીકના સગા સંબંધીઓ સાથે લગ્ન કરવાની મનાઈ ફરમાવે છે. અને આપણે આપણી જ જ્ઞાતિમાં જીવનસાથીને આપણા જ વર્ણ પ્રમાણે કરીએ તો એ સમલોમ લગ્ન. ઉચ્ચ વર્ણનો પુરુષ નિમ્ન વર્ણની સ્ત્રી સાથે લગ્ન કરે તો અનુલોમ લગ્ન, અને નિમ્ન વર્ણની સ્ત્રી ઉચ્ચ વર્ણના પુરુષ સાથે લગ્ન કરે તો એ છે પ્રતિલોમ લગ્ન. આ રીતે જીવનસાથીની પસંદગી માટેના નિયમો નક્કી કરવામાં આવેલા છે. હવે પછીના લેક્ચરમાં આપણે લગ્ન સાથેની પસંદગી માટે અગ્રતા સૂચક ધોરણો, એટલે કે ભારતની અંદર, ભારતીય સમાજની અંદર વર્તમાન સમયની અંદર કેવા નિયમો પ્રવર્તે છે તેની ચર્ચા કરીશું. અસ્તુ.